પાટણમાં વડીલો પાર્જિત મકાનની ચાવી બનાવી ચોરી કરનાર શખ્સ ઝડપાયો। 2.76 લાખનો મુદ્દામાલ રિકવર। ગીઝર રિપેરિંગના બહાને ઘરમાં ઘૂસી ચાવી ચોરી કરી હતી। તિજોરી કાપવા ગ્રાઉન્ડરનો ઉપયોગ કર્યો હતો। પાટણ શહેરના સિદ્ધચક્રની પોળમાં આવેલા એક બંધ મકાનમાં માસ્ટર કીથી પ્રવેશ કરી લાખોની ચોરી કરનાર શખ્સને પાટણ એ ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડ્યો છે। આરોપીએ અગાઉ પણ આ ઘરમાં ગીઝર રિપેરિંગ કામ વખતે ચાવીની ચોરી કરી હતી, જેના આધારે તેણે તબક્કાવાર ચોરીને અંજામ આપ્યો હતો। પોલીસે આરોપી પાસેથી સોના ચાંદીના દાગીના અને વાસણો સહિત કુલ 2,76,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। મુંબઈ સ્થિત કુશલભાઈ મનોજભાઈ નવીનચંદ્ર સંઘવીએ પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેમના પાટણ સ્થિત વડીલો પાર્જિત મકાનમાં 27/12/2025 થી 23/1/2026 દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે તાળું તોડ્યા વગર જ પ્રવેશ કરી સોનાની ચેઇન, ચાંદીના સિક્કા તેમજ પૂજાના સાધનો અને પિત્તળ, જનમન, સિલ્વરના વાસણોની ચોરી કરી છે। આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન FLS અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે પોલીસે પાટણના ચાચરિયા વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર દિનેશભાઈ કાંતિલાલ મોદી ઉંમર વર્ષ 41ને ઝડપી પાડ્યો હતો। આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે આશરે 1 વર્ષ અગાઉ તે ફરિયાદીના ઘરે ગીઝર રિપેરિંગ કરવા ગયો હતો। તે સમયે તેણે ઘરની એક ચાવી ચોરી લીધી હતી। ફરિયાદી મુંબઈ રહેતા હોવાથી મકાન બંધ રહેતું હતું, જેનો લાભ ઉઠાવી આરોપીએ પોતાની પાસે રહેલી ચાવીથી ઘર ખોલ્યું હતું। ઘરમાં રહેલી લોખંડની તિજોરી અને કબાટ કાપવા માટે તેણે ઇલેક્ટ્રિક ગ્રાઉન્ડર મશીનનો ઉપયોગ કર્યો હતો। ચોરી કર્યા બાદ કોઈને શંકા ન જાય તે માટે તેણે પાટણ બજારમાંથી નવું તાળું લાવીને ઘરને મારી દીધું હતું। આરોપી છેલ્લા 1 માસથી દિવસ કે રાત્રિના સમયે રેકી કરી ચોરી કરતો હોવાની કબૂલાત કરી છે। પોલીસે આરોપી પાસેથી 10 ગ્રામ સોનાની લગડી કિંમત ₹1,25,000, 400 ગ્રામ ચાંદી જેની કિંમત ₹1,25,000, પિત્તળના તપેલા, થાળી અને વાટકા, જર્મન સિલ્વરના વાસણો તેમજ ચોરીના વપરાયેલા ઇલેક્ટ્રિક કટર સહિત કુલ 2,76,400 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે। હાલમાં પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી આ ગુનામાં અન્ય કોઈ શખ્સોની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે। એ અમારા વિઝિટેશનનો બનતો હોય, અમે ગુનાવાળી જગ્યાએ વિઝિટ કરતા એવું માલુમ પડેલ કે જે આ ગરફોડવાળું જે મકાન છે એ મકાનનું જે તાળું છે એ દરવાજાનું તાળું ખોલી અને નવું તાળું લગાવવામાં આવેલ છે અને ઘરની અંદર જે કબાટ અને તિજોરી છે એ ઇલેક્ટ્રિક કટરથી કાપવામાં આવેલ છે, જેથી આ કોઈ આ વિસ્તારનો પરિચિત અથવા જાણભેદુ વ્યક્તિ હોઈ શકે। જેના અનુસંધાને પીઆઈ શ્રી ભોઈ સાહેબે સર્વેલન્સ સ્ક્વોડ અને અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનો શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા। દરમિયાન આવી જેમોવાળા ઈસમો છે કે ભૂતકાળમાં આ વિસ્તારમાં આવી ચોરીઓ કરી હોય તેની તપાસ દરમિયાન એક ખાનગી હકીકત મળેલ કે આ ગરફોડ ચોરીને અંજામ આપનાર આરોપી જીતેન્દ્ર દિનેશભાઈ જાતે મોદી રહે ચાચરિયા પાટણવાળો બાબુના બંગલા પાસેથી પસાર થવાનો છે અને તેની પાસે ગરફોડ ચોરીનો કેટલોક મુદ્દામાલ પણ છે। જેથી પીઆઈ શ્રી આ જગ્યાએ વટ તપાસ ગોઠવી અને આ આરોપી જીતેન્દ્ર દિનેશભાઈ મોદીને હસ્તગત કરેલ અને ત્યારબાદ તેની ધરપકડ કરેલ। ત્યાર પછી આ આરોપીના રિમાન્ડ મેળવી અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આ ગુનામાં વપરાયેલો તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે, જેમાં સોના ચાંદીના દાગીના, પિત્તળ અને જર્મન સિલ્વરના જે વાસણો છે વગેરે રિકવર કરવામાં આવેલ છે। ત્યારબાદ આ આરોપીની પૂછપરછમાં તેણે આ ગુનાને અંજામ કેવી રીતે આપ્યો અને તૈયારી કેવી રીતે કરી એવું પૂછતા તેણે એવી હકીકત આપેલ છે કે આજથી 1 વર્ષ પહેલાં આ ફરિયાદીશ્રીના મકાનમાં તે ગીઝર રિપેર કરવા ગયેલો હતો। તે વખતે એને તાળાની ચાવી છે એ પોતાની પાસે રાખી લીધેલી। ત્યારબાદ આ મકાનની તે અવારનવાર રેકી કરતો હોય, મકાન લાંબા સમયથી બંધ હોય, તેને પોતાની પાસે રહેલી ચાવીથી આ તાળું છે એ ખોલી અને ઇલેક્ટ્રિકલ જે ગ્રાઇન્ડર છે એનાથી કબાટ અને તિજોરી કાપી અને ચોરીને અંજામ આપેલો। ત્યારબાદ તેણે પાટણ શહેરમાં એક સરદારજી કે જે તાળા ચાવી રિપેરિંગ કરતા હોય
તેની પાસેથી એક નવું તાળું ખરીદી અને આ મકાનને લગાવી દીધેલ. આમાં એક છે એ યુનિક એમાંથી એણે આ ચોરી કરેલી છે અને પ્રથમથી જ અમને થોડો શક હતો કે કોઈ પરિચિત અથવા તો જાણભેદુ હોઈ શકે. આવી રીતે એને ચોરીનો અંજામ આપેલો. હાલમાં આરોપીને અટક કરેલ છે અને ગુનાની વધુ તપાસ છે એ પીઆઈ શ્રી કેજે ભોઈએ છે ચલાવી રહેલ છે. એ જીતેન્દ્ર મોદી છે એ આવા જ પ્રકારના ગુનામાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 9 માસ પહેલાં ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપેલો અને તેમાં એની 9 માસ પહેલાં ધરપકડ કરવામાં આવેલ છે. આમ એનો આ ઘરફોડ ચોરીનો બીજો ગુનો છે અને આ જ પોલીસ સ્ટેશનમાં એ બીજી વખત એની ધરપકડ થયેલ છે.